વડોદરામાં રેલવેના એસી કોચમાં ચોરી કરનાર શખ્સ ઝડપાયો છે। આયુષ ઉર્ફે કેરી ડાગાની ધરપકડ કરાઈ છે। રેલવે એલસીબીએ ધરપકડ કરી છે। રીઢો ચોર અને ચાલક છે આયુષ ઉર્ફે કેરી ડાગા। મુસાફરોના લેપટોપ, મોબાઈલ અને જે ડેબિટ ક્રેડિટ કાર્ડ હોય છે તેની ચોરી તે કરતો હતો। આરોપી વિશ્વાસ કેળવી મોબાઈલ પાસવર્ડ પણ મેળવી લેતો હતો। આરોપી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને નાણાં પણ ઉપાડી લેતો હતો। આરોપી મુસાફરોને પોલીસથી ઓળખ આપતો અને પોલીસે 2 લાખના મુદ્દામાલ સાથે આ શખ્સની ધરપકડ કરી છે। કૃણાલ શર્મા આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જી કૃણાલ। જી કૃણાલ, જણાવશો શું વધુ વિગતો? અંકિત, જે રીતે રેલવેનો હોય છે ને એમાં ખાસ કરીને એસી કોચમાં અપર મિડલ ક્લાસ કે માને ગુજરાત અંદર સવારી કરતા હોય છે ને તેમાં આ આયુષ ઉર્ફે કેરી ડાંગા કે જે પોતે રીઢો છે અને ખૂબ જ ચાલાક છે, તે લેપટોપ, મોબાઈલ, એટીએમ કાર્ડ અને ડેબિટ કાર્ડની ચોરી કરતો હતો। પછી જ્યારે જે તે મુસાફર અન્ય કોઈના મોબાઈલથી પોતાના મોબાઈલ ઉપર ફોન કરે ત્યારે આ તે ફોન ઉપાડતો પણ હતો અને સામેથી પોતે પોલીસ હોય તે રીતે વાત કરીને તેમના મોબાઈલના પાસવર્ડ લઈ લેતો હતો ને ત્યારબાદ પેટીએમ કે જીપે જેવા જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની જે એપ્લિકેશન મોબાઈલમાં ડાઉનલોડ હોય છે તેનાથી અન્ય ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવતો હતો। એટલે પોલીસને આ પ્રકારની બાતમી મળતા આયુષ રૂપે કેરી ડાંગા જે મૂળ નડિયાદનો છે તેને હાલ ઝડપી પાડવામાં આવ્યો છે। 2 લાખથી વધુનો મુદ્દામાલ હાલ કબજે કરાયો છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।